તમે જોઈ શકો છો મેં બંને અડધો વાટકો મળીને ચણાની દાળ સાવ ઓછી અને અડદની દાળ વધારે એવી રીતે રાતે મેં તમને દાળ પલાળતી વખતે એનું મેજરમેન્ટ દેખાડેલું. અત્યારે હવે હું એને પીસી લઈશ. તો મેં આપણી આ બહુ સરસ દાળ પલળી ગઈ છે. મેં એને સારા પાણીએ 4 થી 5 વાર ધોઈ નાખી છે. અને એની સામે મેં આ જો આપણી ટોટલ અડધો વાટકો દાળ હતી એની સામે 1.5 વાટકી ચોખાનો લોટ લીધો છે. તો હવે આપણે બંનેને પહેલાં હું દાળને પીસી લઈશ, પછી એમાં જ ચોખાનો લોટ નાખી દઈશ, જેથી કરીને આપણું જે બેટર છે એકદમ સ્મૂથ તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ આપણું બેટર તૈયાર. એટલે દાળને મેં પીસી લીધી છે. હવે આમાં જ હું ચોખાનો લોટ નાખી દઈશ, જેથી કરીને આપણું બહુ સ્મૂથ એક જ મિક્સર 1 થી 2 મિક્સરનો આટો ફેરવશું તો આપણું સ્મૂથ બેટર તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે મેં પહેલાં દાળને એકદમ બારીક પીસી લીધી છે. હવે ચોખાનો લોટ પણ નાખી દીધો છે, જેથી આપણને પાણી નાખવાની ખબર પડે. અને આપણે ઢોસા જેવું જ બેટર, એટલે આપણે ઢોસામાં જે જોઈએ છે મીડિયમ બેટર એવું જ તૈયાર કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું એકદમ બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે હું એને સાંજ સુધી આથો રાખવા માટે ફર્મેન્ટેશન માટે મૂકી દઈશ. અને સાંજના ફર્મેન્ટેશન આવ્યા પછી એના તમને ઢોસા કરીને બતાડીશ. તો તમે જોઈ શકો છો કે મેં ટોટલ આમાં 1 વાટકો પાણી નાખ્યું છે. આપણી અડધો વાટકો દાળ હતી અને 1.5 વાટકો ચોખાનો લોટ હતો. એની સામે મેં આખું ભરીને 1 વાટકો પાણી નાખ્યું છે. તો પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હું તમને હમણાં વાસણમાં કાઢીને દેખાડીશ. તો આપણે જોઈ શકો છો કે તમે આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે હું સાંજ સુધી એને ફર્મેન્ટેશન માટે મૂકી દઈશ અને પછી સાંજના તમને એના ઢોસા કરીને બતાડીશ. તો તમે જોઈ શકો છો આપણો સરસ આથો આવી ગયો છે. મેં રોટી પણ ગરમ કરવા મૂકી દીધી છે. હવે હું તમને આની ઉપર પેરી પેરી ઢોસો કરીને બતાડીશ. અને તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ ઢોસો પથરાઈ ગયો છે. તો તમે એને સાવ ધીમા, તમે પહેલાં એને એકદમ ફાસ્ટ તાપે રોટીને ગરમ થવા દેવાની અને એકદમ ધીમા તાપે ઢોસાને થવા દેવાનો, તો આપણો ઢોસો એકદમ જ કડક થશે. અને તમે જોઈ શકો છો કે મેં આમાં અમૂલ બટર લગાડી દીધું છે. અને હવે આપણે ઢોસાને એકદમ સરસ કડક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં ધીમા તાપે એકદમ સરસ કડક થવા. તો તમે જોઈ શકો છો કે આ પેરી પેરી મસાલો છે, જે હું પેરી પેરી ઢોસામાં જરાક જ ભભરાવી દઈશ, કારણ કે ઘણો સ્પાઇસી છે. જોઈ શકો છો કે મેં પેરી પેરી આ મસાલો આમાં ભભરાવી દીધો છે. અને હવે આ કડક સરસ થઈ ગયો છે. તો હું આને લઈ લઈશ. તમે જોઈ શકો છો કે આપણો એકદમ ફાઇન ક્રિસ્પી પેરી પેરી ઢોસો તૈયાર થઈ. તમે જોઈ શકો છો કે આપણો પેરી પેરી ઢોસો તૈયાર થઈ ગયો છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.